આજે આપણે એક એવા સવાલ પર નજર કરવાના છીએ જે આપણા બધાના ભવિષ્ય સાથે જોડાયેલો છે. આ કાર્બન ફૂટપ્રિન્ટ શું છે અને એને ઘટાડવામાં રિન્યુએબલ એનર્જી એટલે કે પુનઃપ્રાપ્ય ઊર્જા ખરેખર કેવી રીતે મદદ કરે છે? આ માત્ર કોઈ ટેકનિકલ વાત નથી, પણ આપણા સૌ માટે એક મોટો પડકાર છે. આપણે બધા રોજ કેટલી વાર સ્વિચ ઓન ઓફ કરતા હોઈશું, બરાબર? અને તરત જ બલ્બ ચાલુ થઈ જાય છે. પણ શું ક્યારેય વિચાર્યું છે કે એ એક સેકન્ડમાં થતી ક્રિયા પાછળ, એ વીજળી પાછળ પર્યાવરણને કેટલી મોટી કિંમત ચૂકવવી પડે છે? ચાલો આજે એ છુપાયેલી કિંમતને જરા નજીકથી જોઈએ. તો જુઓ, અહીંયા આપણી સામે બે રસ્તા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. એક જૂનો રસ્તો જે પરંપરાગત રીતે કોલસો અને ગેસ જેવા સ્ત્રોતો વાપરીને વીજળી બનાવે છે અને વાતાવરણને પ્રદૂષિત કરે છે. અને બીજો છે નવો રસ્તો, જે સૂર્ય અને પવન જેવી શક્તિનો ઉપયોગ કરે છે અને આપણા ગ્રહ સાથે મળીને ચાલે છે. તો આ વિષયમાં ઊંડા ઉતરીએ એ પહેલાં જણાવી દઉં કે આ સમગ્ર વિશ્લેષણ જગદીશ પાટણકર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. ઓકે, તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ અદૃશ્ય કિંમત છે શું? મતલબ મૂળ સમસ્યા શું છે જેને આપણે ઉકેલવાની કોશિશ કરી રહ્યા છીએ? તો વારંવાર સાંભળવા મળતો આ શબ્દ કાર્બન ફૂટપ્રિન્ટ, એનો અસલી મતલબ શું થાય? એકદમ સરળ ભાષામાં કહીએ તો આપણી દરેક પ્રવૃત્તિ, પછી એ ગાડી ચલાવવી હોય, ઘરમાં એસી વાપરવો હોય કે પછી મોબાઈલ ચાર્જ કરવો હોય, આ બધાથી જે ગ્રીનહાઉસ ગેસ હવામાં ભળે છે એ બધાનો કુલ સરવાળો એટલે આપણી કાર્બન ફૂટપ્રિન્ટ. આ વાત કેટલી સચોટ છે નહીં? રેતી પર ચાલીએ તો પગલાંની છાપ રહી જાય. બસ એ જ રીતે આપણું દરેક કામ, ભલે નાનું હોય કે મોટું, વાતાવરણ પર પોતાની એક અદૃશ્ય પણ ખૂબ જ વાસ્તવિક છાપ છોડી જાય છે. સારું, તો હવે વાત કરીએ મુદ્દાની. ચાલો સામસામે મૂકીને જોઈએ કે આ બંને પ્રકારની એનર્જીમાં મૂળભૂત તફાવત શું છે. એક બાજુ છે અશ્મિભૂત ઇંધણ અને બીજી બાજુ પુનઃપ્રાપ્ય ઊર્જા. હવે જુઓ આ ટેબલ. તફાવત એકદમ સ્પષ્ટ છે. અશ્મિભૂત ઇંધણ એટલે કે કોલસો અને ગેસ જ્યારે બળે છે ત્યારે મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ અને બીજા પ્રદૂષકો હવામાં છોડે છે. જ્યારે સોલર અને વિન્ડ એનર્જીમાંથી વીજળી બને ત્યારે ઉત્સર્જન લગભગ શૂન્ય હોય છે. એટલું જ નહીં, કોલસો અને ગેસ ધરતીમાંથી એક દિવસ ખૂટી જવાના છે, જ્યારે સૂર્ય અને પવન એ તો અખૂટ છે. ઓકે, સમસ્યા તો સમજાઈ ગઈ, પણ એનો ઉકેલ શું છે? અને પુનઃપ્રાપ્ય ઊર્જા એટલે કે રિન્યુએબલ એનર્જી એ આમાં કેવી રીતે મદદ કરે છે? ચાલો એનો ટેકનિકલ ઉકેલ જોઈએ. આનો ઉકેલ 3 સીધા-સાદા પણ ખૂબ જ અસરકારક સ્ટેપ્સમાં રહેલો છે. પહેલું, સીધો બદલાવ, એટલે કે કોલસાથી ચાલતા પાવર પ્લાન્ટની જગ્યાએ એક મોટું સોલર ફાર્મ લગાવી દો. બસ પ્રદૂષણનો સ્ત્રોત જ ખતમ. બીજું, પરિવહનમાં ક્રાંતિ. વિચારો, જો બધી ગાડીઓ ઇલેક્ટ્રિક થઈ જાય અને એ બધી સ્વચ્છ ઊર્જાથી ચાર્જ થાય તો? અને ત્રીજું, સ્માર્ટ ગ્રીડ ટેકનોલોજીનો ઉપયોગ કરીને વીજળીનો બગાડ અટકાવવો. હવે આંકડાની વાત કરીએ તો આ કોઈ નાની સૂની વાત નથી. માત્ર 1 મેગાવોટ, વિચારો, 1 મેગાવોટ સોલર પાવર દર વર્ષે હજારો કિલો કાર્બન ડાયોક્સાઇડને હવામાં જતા રોકી શકે છે. આને બીજી રીતે સમજીએ તો આ લગભગ 200 પેટ્રોલ કારને આખા વર્ષ માટે રસ્તા પરથી હટાવી દેવા બરાબર છે. આટલી મોટી છે આ ટેકનોલોજીની તાકાત. તો આ બધી વાતોનો એન્જિનિયરિંગના અભ્યાસ સાથે શું સંબંધ છે? અરે સંબંધ જ નહીં, આ તો ભવિષ્ય છે. એક એન્જિનિયર તરીકે આ બદલાવમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવવાની તક રહેલી છે. જે લોકો ઇન્સ્ટ્રુમેન્ટેશન, કંટ્રોલ કે ઇલેક્ટ્રિકલ જેવા ફિલ્ડમાં છે તેમના માટે તો અહીં તકોનો ભંડાર છે. સ્માર્ટ ગ્રીડ મેનેજમેન્ટ, સોલર પેનલનું ઇન્સ્ટોલેશન, એનર્જી ઓડિટિંગ, આ બધા એવા ક્ષેત્રો છે જ્યાં આવનારા સમયમાં નિષ્ણાતોની ખૂબ જ મોટી માંગ ઊભી થવાની છે. આ માત્ર નોકરીઓ નથી, પણ એક સારા ભવિષ્યનું નિર્માણ કરવાની તક છે. તો આ બધી ટેકનિકલ વાતો અને કરિયરની તકોને અંતે એક મોટા ચિત્રમાં જોઈએ તો શું દેખાય છે? એ દેખાય છે કે આ માત્ર એક ટેકનોલોજીનો ફેરફાર નથી. ના, આ એક મિશન છે, એક સામૂહિક જવાબદારી છે. અને એટલે જ અંતમાં એટલું જ કહેવાનું કે આપણી કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવી એ હવે કોઈ પસંદગીનો વિકલ્પ નથી રહ્યો. ના, આ તો આવનારી પેઢીઓ માટે એક સ્વચ્છ અને સુરક્ષિત પૃથ્વી બનાવવાનો આપણી પેઢીનો સૌથી મોટો એન્જિનિયરિંગ પડકાર છે. તો જો આ વિશ્લેષણમાં મજા આવી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો જરૂરથી લાઇક કરજો અને મિત્રો સાથે શેર કરજો. કોમેન્ટમાં જણાવો કે ટેકનોલોજી સિવાય લોકોની માનસિકતા બદલવા માટે શું કરી શકાય. અને આવા જ રસપ્રદ વિશ્લેષણ માટે ધ સિલેબસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આગામી વિષય સાથે.